ગુડ મોર્નિંગ. આજે સન્ડે છે અને હું જાઉં છું 3 દિવસના વેકેશન પર, મિની વેકેશન. મારું ફેવરેટ લોકેશન છે પુણે. મેં 2 વર્ષ ત્યાં કોલેજ કરી અને મને ગમે છે પુણે, કેમ કે આખો મિલિટરી બેઝ એરિયા છે, ત્યાંનું કલ્ચર અલગ છે, ત્યાંના લોકો અલગ છે અને ત્યાં રહેવાની જે મજા આવે છે અને એમાં પણ કોલેજ કરવાની જે મજા છે પુણેમાં, એવી આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી. મારી ફેવરેટ કોલેજ મિટ્સમ છે અને મિટ્સમમાં જ્યારે હું ભણતો હતો ત્યારે એક અમે નાના ટૂરમાં ગયા હતા. ત્યાં ફ્રેન્ડના ફ્રેન્ડ સાથે મારી એક મુલાકાત થઈ હતી અને સારા એવા મિત્ર બની ગયા. પછી ખબર પડી કે એ રાજકોટનો છે અને હું રાજકોટનો છું. અને રાજકોટ એટલે તમને ખબર છે કે રંગીલું શહેર અને રંગીલા શહેરના રંગીલા લોકો. હવે જ્યારે 2 રંગીલા લોકો રાજકોટથી દૂર 1000 કિલોમીટર એરિયામાં મળે તો કેવી મજા કરતા હશે. અમે ઘણી મજા કરી અને એકચ્યુઅલી હું એની જ ઘરે જાઉં છું એને મળવા માટે. એકાદ વર્ષથી અમે મળ્યા નહોતા અને હું વિચાર જ કરતો હતો કે પુણેની યાદ આવે છે, પુણે ચક્કર મારવા જવું છે. અને એક દિવસ સાંજે બાઇક પર બેઠા બેઠા રીલ્સ જોતો હતો અને સડનલી એનો ફોન આવી ગયો કે ભાઈ શું કરે છે. મેં કીધું બસ પુણે આવવાનો વિચાર કરતો હતો અને તારો ફોન આવ્યો. તો કે આવ ને ભાઈ આવ ને. પછી અમે પ્લાનિંગ બનાવ્યું. તો નેક્સ્ટ સોમવારે જ બનાવ્યું હતું, પણ તોય કામમાં થોડું મિસ થઈ ગયું અને આજે સન્ડે છે ને કાલે મંડે, આપણે ફરવા જવાનું છે. ચલો ટ્રાવેલ શરૂ કરીએ. देखो देखो कौन आया. શું કહે છે ભાઈ? કેટલા દિવસે મળે? કોણ છે? અચ્છા, મને એમ તો કોક ને તો વિડીયો કાઢ. અચ્છા, પુણે આવી ગયા પરવા ને. હું તો આવ્યો, હજી તું નથી આવ્યો. ખબર છે ને હું ક્યાં એટલે કેટલી વાર નહીં જોયો કેટલી વાર આવ્યો. એટલે હવે દર વખતે તારી ઘરે ઉતરો છે. પછી આ ક્યારે લીધી ગાડી? હા, દીકરી અને 2-2.5 મહિના થઈ ગયા. મજા આવે? હા, ટાઈમ પાસ આપણું ધીમે ધીમે હાયલા કરવાનું. એમ ધીમે ધીમે? મતલબ ઇલેક્ટ્રિક છે ને ભાઈ. હા, પેટ્રોલ જેવું તો પાવર નો જ મળે ને આમાં. પેટ્રોલ જેવો પાવર મળે તો શું થાય, પાછળ રેન્જ ઓછી થઈ જાય. રેન્જ ઓછી થઈ જાય. હા, 6 કેવી સોલર નાખી. આ સ્ટડી તો પતી ગયું ને મારે. હા પછી અત્યારે એક મોડ્યુલર ફર્મ છે સ્પેરિયટ્સ કરીને, હા, મલ્ટીનેશનલ કંપની છે. અને ત્યાં એઝ અ સિનિયર ઇન્ટિરિયર કન્સલ્ટન્ટ તરીકે જોબ છે. એકચ્યુઅલી પ્રોપર જોબ જેવી જોબ નથી. ત્યાં એઝ અ કન્સલ્ટેશન જાઉં છું.
દિવસ પહેલા ખતરનાક ઠંડી હતી ભાઈ. खा 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 इसका सूखा चटनी सूखा वाला नहीं लग रहा, अजीब लग रहा है. हाँ गीला है. फुल चिल्ड है ना. बट गुस्सा हुआ तो बहुत बॉम्ब ब्लास्टिंग करते हैं. प्रिंसिपल हुए ना वो. खाए थे सर. वहाँ पे लेंगे, वहाँ पे नहीं दिए ठीक हो सकता. तेरी गलियों में मोहब्बत होगी मेरे महबूब. तुझको से चुरा ले मैं अंधेरों से गिरा एकदम प्योर देसी ધાવા છે એકદમ ખાંડાવાળા टेबल पे बैठता है. ખાંડાવાળા એ જ મજા આવે. रॉजर. अच्छा हाँ रॉजर. रॉजर तो वो हम भी सूखते थे उसके मेरे को भी देखा हुआ है. वही ना मैं क्लास में सबके सामने मेरा बोला था उसने. हाँ हाँ सीट वीट करने के लिए टाइम नहीं है पर टपरी पे कर. बीच में नहीं क्या गैप मिलता था 15 मिनट का हाँ, लेक्चर हाँ, का, हाँ. वो जाने का पहले जाने का धक्का मार के आने का, उसमें भी बोलने का बेटे तुम्हारे मुंह से बात हो रहा है सिगरेट का चिंगम बिंगम का क्या हो रहा है समझता नहीं का तुम्हारे को. मी सिगरेट पीत जात होतो गाडीवरती. तो असं टर्न गेला नाही मी असं आलो. बघितला माझ्या हातात सिगरेट घेऊन सोडा. ग्लासमध्ये उलट्या म्हणतात. काय बरं गाडीवरती दूर नाही येत होता तुझ्या. हाँ बोलेगा. ते करतो उद्या आपण विचारून तुम्हाला विचारून ठेवू का.
मेरे को बहुत पसंद है। उधर एक फेमस है शिवराज ढाबा कुछ करके, अच्छा, तो उधर स्पेशल आइटम यही है। रोटी तो इतना बना देता हूँ। हाँ क्या? अच्छा, આ કઈ સબ્જી છે? मसूर, आखा मसूर। सब्जी नहीं, दाल છે। હોટલના કાંદા, હોટલનું લીંબુ અને હોટલનું મીઠું, આ ત્રણેયના કોમ્બિનેશન જેવો સ્વાદ બીજે ક્યાંય ન મળે. આપણે આવી ગયા છે મારા ફ્રેન્ડને બિલ્ડિંગની ટોપ પર પુણે. ત્યાં પાછળ આપણે રેસકોર્સ ગાર્ડન છે, પૂનાવાળાનું છે ને, જુઓ લોકેશન તમે. પૂનાવાળું નક્કી કર્યું ને ત્યારે વાત થઈ હતી કે અહીંયા 9 ડિગ્રી ને 10 ડિગ્રી ને 16 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે. તો ભાઈ તો ફીલ કરવા માટે ટોપી ને જેકેટ ને બધું લઈ લીધું. ત્યાં 2 દિવસથી ઉતર્યો છે, આ નકરી ગરમી થાય છે. ફીલ કરવા માટે ગાડી ઉપર જો આ જેકેટ ને ટોપી લઈને ફરવું પડે. શું કેવું છે તારું આ બાબતે? બહુ ગરમી છે। હું આવ્યો ને ગરમી યાર તમે લઈ આવો થોડું ચાલે. તો અહીંયા અમે તું ગરમી, તું ઠંડી ગરમી. ફીલ કરવા માટે આવ્યા હતા. ગુજરાત વાળા આવ્યા કે ગરમી ચાલુ થઈ ગઈ। વાહ બેટા વાહ. ચલો બાય બાય પુણે. બાય બાય। ટ્રીપ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે ને આપણા ભાઈ 6:45 વાગ્યામાં સવારમાં આપણને સ્ટેશને મૂકવા આવે છે, બરાબર ને? વરસાદ આવ્યો સવારમાં. રાતે એમ તો વાદળ થઈ ગયા હતા અહીંયા, સાંજે વાદળ હતા, લાગતું હતું કે વરસાદ આવશે પણ આવ્યા વરસાદ.
જો ચલો અમારા બંનેની છેલ્લી ચા આ ટ્રીપ છેલ્લી કાંઈ નહીં એલા હજી આ ઘણી ટ્રીપની આ ટ્રીપ હા રેલવે સ્ટેશન પર ટાટા ચાલો સાહેબ આવજો એન્જોય ટાટા બાય બાય